જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે, જેના દ્વારા અધિક માસ નિમિત્તે હરરોજ એક અધ્યાય અને વાર્તા કહેવામાં આવતી હોય છે. તો આજની 14મા દિવસની વાર્તા છે વણિક શેઠની વાર્તા છે, જેમાં હેમવતી નગરીમાં એક વણિક હેમચંદ નામના એક શેઠ રહે. શેઠાણીનું નામ મેનાવતી. રહેવાની 7 માળની હવેલી, દોમ દોમ સાહેબી હતી. સમૃદ્ધિની છોડો ઉડે અને સંપત્તિનો પાર નહીં. નોકરો પણ એટલું બધું કામ કરીને ચામર ઢોળે. એક કહો તો એકાશી હાજર થઈ જાય. પાણી માગો તો દૂધ મળે. પણ શેઠ શેઠાણી હાથના ભારે સાંકડા હતા. કોઈને કંઈ દેવાની વાત આવે તો ટાટ ચડી જાય. દાન ધર્મની વાત સાંભળતા તાવ ચડે. આવા શેઠ શેઠાણીના ઘરે એક પછી એક 7 દીકરી જન્મી. તોય શેઠની આંખ ઉઘડતી નથી. દયા નામનું નામ લેતા નથી. એક દાન નથી કરતા એને સમૃદ્ધિ પણ સંતાપ જ આપે છે. એટલે તો કહ્યું છે કે તુલસી પંછી પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. આ શેઠની પડોશમાં એક ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. એવા ગરીબ કે વાત ન પૂછો. બ્રાહ્મણ કથા વાર્તા કાંઈ જાણે નહીં, એટલે ગામમાં લોટ માગે. 2 શેર 2.5 શેર લોટ મળે એના બ્રાહ્મણી રોટલા કરે અને 7 છોકરા તથા 2 માણસ પોતે એમ 9 જણ જમે. શાક દાળ તો કદી જોયાય નહીં. એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રત લીધું. બંને નદીએ નાવા ગયા ત્યારે શેઠ સામા મળ્યા. એ વખતે શેઠાણી ગર્ભવતી હતી. શેઠને થયું કે લાવને હુંય વ્રત કરું, કદાચ ભગવાન આ વખતે દીકરો દે. વળી આ વ્રત તો બહુ સારું છે, 1 ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણ બ્રાહ્મણી સાથે નદીએ નાવા જાય, કથા વાર્તા સાંભળે. પુરુષોત્તમ પ્રભુ પાસે આજીજી કરીને દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યાં શેઠ આડું જોઈ જાય. એમ કરતાં કમલા એકાદશી આવી. શયનખંડમાં સેજ પલંગ પર સૂતેલા શેઠને સપનું આવ્યું કે સપનામાં પુરુષોત્તમ પ્રભુ દર્શન દઈને કહેવા લાગ્યા કે હે વણિક, જીવનમાં કદી દયા દાન કે ધર્મ ધ્યાન કર્યા નથી, પણ તે મારું વ્રત કર્યું છે. તારા પડોશમાં એક દરિદ્ર બ્રાહ્મણ બ્રાહ્મણી રહે છે. બંને મારા પરમ ભક્ત છે. તું એમનું દારિદ્ર્ય દૂર કર. એ પુણ્યના પ્રભાવે તારા ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરાના ભારોભાર સોના મહોર બ્રાહ્મણને આપજે. હું દાન કરનારને સવાયું આપું છું. પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. સપનામાં પ્રભુના દર્શન થતાં જ શેઠના દિલમાં દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. પ્રાતઃકાળે ડાયણ દોડતી આવી અને કહેવા લાગી, જાગો શેઠજી જાગો, પારણે પોઢનાર આવ્યો, પેઢીએ બેસનાર આવ્યો, પાઘડીનો બાંધનાર પધાર્યો, ઘોડાનું ખેલનાર આવ્યો, લાવો વધામણી લાવો. શેઠે રાજી થઈને ડાયણને કેળે બાંધેલો કંદોરો આપી દીધો. પ્રાતઃકાર્ય પતાવી પુરુષોત્તમ પ્રભુની પૂજા કરી અને દિલ ખોલીને દાન દીધા. બ્રાહ્મણ બ્રાહ્મણીને બોલાવીને પુત્રના ભારોભાર સુવર્ણ દાન કર્યું. પછી ચારેય આજીવન પુરુષોત્તમ પ્રભુનો વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આશ નિરાશ. નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. જો તમને વાર્તા સાંભળવી સારી લાગી હોય તો કોમેન્ટમાં તમે જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા પણ આનો લાભ લઈ શકે. જય શ્રી કૃષ્ણ.